નમસ્કાર. બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગડીયું દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા ને હેમંત પાઠક રાયનું ખૂબ ખૂબ નમસ્કાર. નમસ્કાર ભાઈ, આજે ભાંજગડાનો જે વિષય है ये विषय सबने खबर है કેમ કે આટલો મોટો આપણે રાજસ્થાનમાં હાદસો થયો સુભાષજી. सही बात है. जर्जर स्कूल पड़ी गई, 7 बच्चा मरी गया झालावाड़ में. तो એને બાદ में ये जो पिपलादी वाली जो घटना है मनोर थाना क्षेत्र में जो થઈ એને બાદ में જે સ્કૂલોની સ્થિતિને લઈને પૂરા પ્રદેશમાં જે ખબરેं આવી રહી हाँ हाँ बहुत એ ખૂબ વાકઈ में डरावવા वाली खबरें हैं. खूब કે ભાઈ આપણે તો દેખો આ ઘટના થઈ એને પહેલેથી જ ચેતાવી રહ્યા. हाँ सही बात ठीक है है. ना? આપણે પહેલે આપણે તો વાગડના ભાંજગડિયા में भी मुद्दा जिंदा है में भी पंचनामा में भी આપણે તો બરસાત પહેલે જ કહી દીધું હતું हाँ કે कहता ભાई है આટલી काटी चाहिए ખરાબ સ્થિતિ है ને हाँ, આપણે सही તો बात પહેલેથી જ ચેતાવી सही રહ્યા. बात है. लेकिन હવે ચીजें સામે આવી રહી हैं हाँ, एक एक કરીને. तो આ वाकई में डरावी रही है स्थिति यार सुभाष जी. मतलब हेमंत जी एक बात कहूँ आपने कि આ સ્થિતિ मतलब शिक्षा विभाग ने खबर थी कि भाई प्रदेश में हजारों स्कूल भी हैं જે જર્જર है ને કાર્ય પડી શકી ને કેવી થઈ શકે. એમ ખબર હતી કે માનસૂન બી આછો આવી રહ્યું है, બહાર પાણી પડી રહ્યું है, એના બાવજૂદ બી કંઈ એની ખેર ખબર લીધી નહીં ને એના બાવજૂદ હવે જે કાર્યવાહી થાય કે સ્કૂલ પડી જાય કાર્યવાહી કરે એટલે માસ્ટરમાં કાર્યવાહી કરી. આ માસ્ટર કિસકો બનાવે? हाँ सही बात है. अब मास्टर ની શું ગલતી है એમને? હા જે સ્કૂલ બનાવ્યું હોય તો તમે જે ભવન આલો કે એમને બનાવી રહ્યો સોરન. હવે જે આપણે ખબર પડી હતી કે એક આ પાયા है स्कूल है ये तौर बढ़ते स्कूल की बिल्डिंग હતી નથી. હવે કે બનાવે સર બતાવો. બરાબર. હવે એનો દોષ કેનો દોષ છે? હવે કાર્યવાહી થાય તો માસ્ટરની પ્રિન્સિપલની કાર્યવાહી થાય તો દોષ તે બિલ્ડિંગ બનાવે એની ઉંમર કેટલી 5 વર્ષની નથી પૈસો પડી જાય. અરે હું એમ કહું કે જે સ્કૂલે બની તરી તરી શાલી શાલી પસા પસા વર્ષ થકી બિલ્ડિંગ ચાલી રહી હા ન એની કાર્ય મરમ્મત થઈ કે ન એના માટે કાર્ય કલર થાય રિપેરિંગ પૈસા નથી આવતો, બજેટ નથી આવતો. અરે આવે લેકિન કરાવતા નથી. હા હવે એનો અલગ હવે એને એના માસ્ટરોનો પ્રિન્સિપલ ની શું ગલતી? હા એને તો મનતો નથી બજેટ કઈ. હા કે ભાઈ ચલો હા એના પાસે આવ્યો પૈસો ખાઈ ગયા ભાઈ. હા સહી વાત है. ભાઈ શિક્ષા વિભાગ કામ કરાવે, સાર્વજનિક નિર્માણ વિભાગ થકી પીડબ્લ્યુડી એને બી અલગ છે, અલગ વિભાગ અલગ સિવિલના અલગ વિભાગ બની ગયો. સિવિલ વાળો વિભાગ બની ગયો. હા તો ઈ કામ કરે. સહી વાત. હવે જે નિરીક્ષણ કરવા वाली बात है या जो लखवा वाली बात है तो एम भी नहीं है कि शिकायत नहीं करता है. सही बात. बांसवाड़ा में हर वक्त शिकायत था, हर मानसून में पाए शिकायत કોઈ બી હેડમાસ્ટર હોય બેન જો આપણે કેમ લે કેમ લે? એટલે લગે ભાઈ જરે તો हर मीटिंग थे सब थे ते आप पूर्ण लापरवाही देखो. शिक्षा विभाग तो ठीक है, पूरा सरकार ने लापरवाही है. सही है. शिक्षा विभाग तो इसको पड़ेगी मोहम्मद में आवेगी घણા બીજી બિલ્ડિંગ આંગણવાડી કેન્દ્ર भी है ઘણા ही पड़ेगी. सही बात. अरे मोएम को देखो આપણે આ પીપલખૂટ में से एक हादसो થયો તો આપણે 8 દાડા થયા. હા વન વિભાગની એક પુરાની બિલ્ડિંગ હતી. હા એ 200 મરી ગયો 300 મરી ગયા. 300 મરી ગયો તો ખરી. તમારે ખેલતે ખેલતે 300 મરી હા ગયા. તબે આ એ બધી કેટલા કલેક્ટર ही देखो के हाँ બાફાણી કલેક્ટર है કે ये आज 8 વર્ષ पहले कन्या घोषित की. अच्छा हाँ ઓય લો એના મેં આજે કેટલા વિભાગ એસપી સાહેબ है, जज साहब है, कलेक्टर साहब है, કેટલા મોટા સાહેબ है. અરે પૂરું પ્રશાસનિક ને પોલીસ ને पूरा પ્રશાસન जिला नो વિભાગ मोटो है ने 8 वर्ष पहले पीडब्ल्यूडी ने कन्या घोषित कर दी थी. अरे बाप. मतलब 2015 से काम कर्मचारी काम આ करे તો અંગ્રેજોના જમાનાની બિલ્ડિંગ है पूरी. ने 1945 ने के मासवाई ની જમીન है हाँ. ये बिल्डिंग है. रोज तो 1 કલાક કર્મચારી આપી રોज કેટલા लोग मरवा हुई काम करवा આવી नहीं बिल्कुल आप भंगार है. पर आते यार वाकई में दयनीय स्थिति वाली बात है जो कलेक्टरीની વાત કરી રહ્યા સુભાષજી. કલેક્ટરની બિલ્ડિંગ અંગ્રેજોના જમાનાની બનેલી है ને એને भी હું કહેવાય સરકારે નિરીક્ષણ ને बाद में જે અધિકારી એને કંડમ ઘોષિત કરી દીધી हाँ તો भी એણે કાર્યાલય ચાલી ये भी રહ્યા 8 वर्ष की 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષ કવિને भी હાદસો થઈ જાય हाँ તો પછી એનો કોણ જિમ્મેદાર? इनमें नियम હતો જે બિલ્ડિંગ કન્યા ઘોષિત થઈ જાય એને રિપેરિંગ નથી શકતી. હા अच्छा રિપેરિંગ કન્યા ઘોષિત થઈ કે એમની રિપેરિંગ કરો એનમે હું રિપેર એને તો થોડી નવી જ થોડી બનાવી નવી જ બનાવી પડે. मतलब એવી સ્થિતિ છે આજે સ્થિતિ ને એના કલેક્ટર આપને અમારા આદેશ આલ્યો કે તમે બીજી બિલ્ડિંગ ને બતાવો કે ખુદ ही બિલ્ડિંગ કરાવી પડી. તો આવી રીતે જે મિડિલ સ્કૂલ हुए ના પર આ બી તમે કીધું કે મજાની વાત है. હા मतलब कलेक्टर साहब નો ખુદનો જે અહીંયા ખરી કાર્યાલય है હા ये बिल्डिंग तो 8 साल થી कंडम घोषित है હા ने ये आदेश हरी रहे जे कंडम घोषित बिल्डिंग है या जे कंडम એને લિસ્ટ બનાવો એને લિસ્ટ બનાવો એમ. अरे भाई वाकई में सही बात है यार कलेक्टर साहब આપણી બિલ્ડિંગ ठीक करावी लो या कोई બીજી એવી વ્યવસ્થા થઈ જાય કેમ કે देखो हादसो કેને કઈ નહીં આવે. સહી વાત છે. ઘટના દુર્ઘટના કેને કઈને या નિમંત્રણ આલી નહીં આવેगा કે ભાઈ આની તારીખે હું થઉંગા ને આટલા વખત થઉંગા એને પહેલા ખાલી કરી દેજો સહી બિલ્ડિંગ વાત. है ना. तो તેંદાડે હાદસો થાય કે એંદાડે તો વાકઈ में રોવા રહી સ્થિતિ થઈ જાયगा. તો એને પહેલા આ વ્યવસ્થા થવી જોઈએ. મેં કહું કે કેટલી બિલ્ડિંગે फालतू પડતી की ઘણી સરકારી બિલ્ડિંગે એવી भी हैं જે जिससे कि नेशनल टीएडी भवन पर नीचे पड़ चुको ठीक है. एक કઈ ઉપર કામ નથી આવી રહ્યું. પહેલા આઈજી નો સપોઝ ચાલતો હતો હા પેલો હવે એ કઈ કામ નથી આવી રહ્યું. ગોવિંદ ગુરુ કોલેજ નું યુનિવર્સિટી યુનિવર્સિટી નું કામ નથી આવી રહ્યું. ઠીક है
અહીંયા એક આ આપણે ડાલરોમાં તો એક બિલ્ડિંગ બની રહી મ્યુનિસિપાલિટીની બિલ્ડિંગ અડધું પડી થઈ ગઈ આપણે પડી થઈ ગઈ હા એક એમને એમ પરે રાતે રાતે એક આશ્રમ સ્કૂલ ખોલી તો એ એમને પડતું એવી કેટલી બિલ્ડિંગ હે જે આમ નકાર પડી ને આમ ખરાબ થઈ ગઈ અચ્છા એનો ઉપયોગ થઈને કેમ કેમ કામ થઈ શકતું હા કેમ નહીં કરી શકે અચ્છા દેખો જે આ પુરાણો સર્કિટ હાઉસ હા એ બી આમ ના પડતું કોઈ આમ ના પડે એ કેમ કામ નથી થતું એ કામ થઈ શકે હા એવી કેટલી બિલ્ડિંગ હે જે નકાર પડતી કે એને કામ કરી શકે પણ એનો કઈ ઉપયોગ નહીં કરી જાય ભાઈ આપણે જેમ આ આપણે હું વાત કરું આપણે કોર્ટ કચેરી છે હા એને સબનું પૂરું નયા ન્યાયાલય પરિસર પૂરું બની ગયું है माई कॉलोनी में પડી ગઈ તો આ સબમાં જાતી રહી જેટલી બી કોર્ટ સબ વાં સહી કરી વાત છે. પછી આ જે બિલ્ડિંગ ખાલી થઈ ગયા એડમે શિફ્ટ કરીને આના મેન ભવનને પાડીને ત્યાં નવું બની શકે પૂરું બસ જે બીજી જે એસપી ઓફિસ આપણે કલેક્ટર સાહેબ એ પર એક ટીમ હા જैसे टीएडी भवन જે ન પડતું પુરાણું હે નવું બનતું એનો હોય ઉપયોગ થાય એનમે હું કહે ये કાર્યાલય पार्किंग आपके सब अच्छे तो पार्किंग सारी पार्किंग भी है अच्छी જોરદાર જગ્યાએ हाँ तो ये अब આનું કોણ કરે હવે આનું બતાવો તો અચ્છા એનમે એક વાત બીજી બી है સુભાજી કે જેમ આપણે આ સ્કૂલોની વાત ચાલી રહી છે ઠીક है સ્કૂલ બિલ્ડિંગ પડી ગઈ ને હાથ સોરો મરી ગયા બાપડો તો આપણે હત્તી સ્કૂલોમાં પડ્યા हाँ लेकिन खाली स्कूलों ની આવી સ્થિતિ નથી જે ગામों में બીજે જે સરकारी भवन है अरे या सरकारी જે बिल्डिंग हेमंत भाई तो आता ठीक है એને બી આટલી જ ખરાબ સ્થિતિ है चाहे आंगनवाड़ी हो કે चाहे यूँ કે આપણે પટવાર ભવન हो हाँ। કે चाहे यात्री प्रतीक्षालय हो કે चाहे पंचायत भवन हो કે चाहे कृषि विभागના भवन हो सबની સ્થિતિ એવી पशु अस्पताल हुआ है कि आयुर्वेद हॉस्पिटल हुआ है कि सीएस अपन सीएस गंदोला पे આપણે આવીએ તો हाँ, पूरा वही वो। पूरा भला छत में घास જ ઘાસ ઉગી હા લીધી એ છતમાં તો જે બગીચો બનાવી રાખ્યો. બગીચો બની ગઈ સ્થિતિ લાપરવાહીનો ને પ્રકૃતિનો બગીચો. આ દેખો કઈ સ્થિતિ ખરાબ है આપણે રોડેજ બસ સ્ટેન્ડ દેખો हाँ કેટલો ઝોન भाई साहब वाकई में रोडवेज बस स्टैंड ની बहुत दयनीय स्थिति है इधर रिपेयरिंग आपका करायो हाँ। नहीं तो पहले तो यूं तो कि आम पड़ता तो कभी भी बोला केवल हर जगह आ स्थिति वाकई में आज स्थिति है ने अब अपड़ी हुआ है कि अब जब बारिश देखो आपड़े वारो जो इलाको है ने बांसवाड़ा डूंगरपुर ने अनाड़ी नो ये बारिश नो एक खास इलाको है ने बांसवाड़ा तेम भी આપણે રાજસ્થાન નો ચેરાપુંજી કહે સાહેબ તો પણ આ મારે કહેવાનો મતલબ એમ છે કે જેમ એક સ્કૂલ ભવન બનાવે 4 કમરા ને ઈ જે બનાવે એને બદલે કેટલાનું બજેટ મળે अरे तो देखो आजकल तो पहले रूम ના હું કહી રહ્યો એને બદલે માન લો આપણે 30-40 લાખ રૂપિયા 50 લાખ રૂપિયાનું બજેટ મળ્યું હવે એ 50 લાખ રૂપિયામાં એ બિલ્ડિંગ બની રહી અને 50 લાખ રૂપિયામાં એક વ્યક્તિનું મકાન બની ગયું આ વધારો ટીકાઉ કોણ ચલો હવાર તક કઈ થાય પાછા વહર તક કઈ થાય આ 5 2 5 10 10 દરાર આવી કારણ શું है भ्रष्टाचार ભ્રષ્ટાચાર आवड़े भी તમે આ નવી સ્કૂલે બનાવવા બદલે બદલે સરકાર બજેટ જારી कर दे એની મોનિટરિંગ नहीं होगा तो શું थाएगा જે ठेकेदार में જે कंपनी डालेगा ये भ्रष्टाचार તમને बताऊं कि एनमें तो अर्धा तो આપણે कमीशन में जाता रहे कुशेबाग स्कूल है के हम्म बोला हवर तक पुरानी स्कूल है कही रहो ना अंग्रेजों ने जमाना ने बनेली है પણ એને- अल्बर्ट हॉल जो बने हाँ वो है। कई कई नहीं कई नहीं थी हुए तारे पास है आप महल बने थे सोना चा महल बने तो 300 साल पूरे महल बने थे कहीं हाँ। એને કઈ થતું હોય अरे હું કહી રહ્યો નવા નવા બના પુલ પડી છે આપણે હોય રેપટે ને જાતા રહે પાઇપ દેખાઈ ગયા આપણે હોય કઈ જગ્યાએ થયું કઈ- હે? ને આ જવાહર પુલ ને પુરાના પુલ દેખી રહ્યો તમે कैसे टाकी रह जाए હા આજ તક શું થયું એને कहीं नहीं थी उस बात कहीं नहीं थी। हाँ सही बात है तो ये अच्छा एना टाइम में तो सीमेंट भी नहीं होगा सोना थकी बनावी लूंगा अब बार तो हुआ है कि भ्रष्टाचार दिमाग कितनी फैली गई है शायद तरफ दिमाग दिमाग થઈ ગઈ है भ्रष्टाचार ની अच्छा देखा तो લોકો है પુલ ખાઈ છે સ્કૂલ બિલ્ડિંગ ખાઈ છે મોટા મોટા सब એવું ખાઈ છે ને ખબર પડતી નથી કઈ वाकई में बात बिल्कुल सही बात है सुभाष जी ने आ तो मतलब एवी स्थिति बनी गई है कि હવે કોણે બી સુરક્ષિત નથી રહ્યો અગર સરકારી બિલ્ડિંગ में તમે કામ કરી રહ્યા હો या काम कराबा गया हो सही बात ने आवा कई भवन में जाता रहे ने कई एक दाड़े अब बात पड़ी है की क्या वजह से? अब बात है कि सुनता हुई थी कि स्कूल में लोग टीसी करावी थी हाँ कि वहाँ से सपोर्ट सो मरी जाके पड़ी जब टीसी करावी थी अभी आज स्थिति अभी की है अच्छा लो पास सरकार हो गई है सरकारी स्कूलों को बढ़ावा ने सरकारी शिक्षा को बढ़ावा ने नवी नवी योजनाएं काढ़ी रही है नवड़े आने पेलो अब भणवा जावा बदले जो जगह है इस जगह ढंग नहीं होगा तो ये कितनी योजना चलावी लो તમે શું મતલબ लोग પાસે प्राइवेट स्कूल में मिलेगा सोरा ने दुर्भाग्य तो यूँ है कि हेमंत जी ये पास स्कूल पड़ेगी के पूरा शिक्षा मंत्री हूँ कहते मैं बजट कहाँ से लाऊं मेरे पास पैसे हाँ, मेरे जेब में हमारे कौन सा जेब पैसा से है? क्या लोग एम के हाँ मेरे जेब में अरे कौन सा पैसा वाह पैसा क्या हूँ मैं शिक्षा मंत्री बयान है देखो कितना गजब है शिक्षा ने स्वास्थ्य आते आवश्यक में आवे एक भाई शिक्षा साहब। मंत्री बयान में कीजिए कि मैं कहाँ से पैसा लाऊं अतः क्यों से कौन लावेगा सरकार ने कहाँ से पैसा लाऊं तुम्हारी सरकार पाने थी नहीं थी तो केंद्र सरकार थी એના ડીએ વધે કે તામ આવતો અસર તનખા વધી ગયા हाँ 1 મિનિટ में તનખા વધે તે ના આ ખરી બિલકુલ એ સ્થિતિ એવી है बाकी में यार विचार हौसला वाली बात है यार मतलब जिम्मेदार पद में तो बैठो तो को व्यक्ति अगर आम जवाब आलेगा तो પછી अधिकारी ने ऐसे वाला के कर्मचारी तो શું कहेगा हमको क्या मतलब है हमारा शिक्षा मंत्री पास पैसा नहीं हमें सही बात है समझ कहेगा हाँ सही बात है हमारे शिक्षा मंत्री पास पैसा નથી અમે શું કરાંગા આજે- એટલે પાછા આણંદ માથે પ્રેશર નાખે કે શું કરો તમે ભામાશાન પકડો अरे बाबा साहब भामाशान लाવો સ્કૂલ ઠીક કરાવો સ્કૂલ में આ કરાવો नहीं स्कूल कुछ हो गया तो जिम्मेदार आपकी रहेगी
पानी मशीन स्कूल में भामाशाह लगाड़ेगा, हैंडपंप भामाशाह खोतरावेगा, टेबल कुर्सी भामाशाह आलेगा, पंखा किताबें कुर्सी भामाशाह जरूर- आलेगा, हाँ। पंखा आलेगा, लाइटें करावेगा, सब भामाशाह करावेगा। तो सरकार हो करेगा ठंडन गोपाल, बस। जेटला बजट पारी करेगा ये सब जेब में नाखेगा, सब फाइल में लखेगा कि हाँ हमें आ करावी। सही बात की अरे आजकल तो कॉपी किताबें भी तो આપણે બોલા આવતી કોપી કિતાબે જે નથી આવી સ્કૂલમાં આવી કિતાબે આવી એ નથી હજી બરાબર આવી તારે પૂછે જઈ કે કરોડો રૂપિયા કે જઈ હર સાલ માં નંબર સુભાજી કુલ કહેવાનો મતલબ એમ है કે શિક્ષાના ક્ષેત્રમાં જે કામ કરવાની વાત કરે સરકાર, દાવા તો ખૂબ મોટા મોટા કરે સહી વાત કે અમે આ કરી રહ્યા અને શિક્ષણ ક્ષેત્રમાં અમે આટલું બજેટ આલી દીધું, નવી સ્કૂલોની ઘોષણા થઈ ગઈ, સ્કૂલોને ક્રમોન્નત કરી દીધું। લેकिन આપણે હું તમને બતાવું ડુંગરપુરની એક સ્કૂલનું આવી ખબર તો એ પ્રાઇમરી સ્કૂલ હતી, પ્રાઇમરી સ્કૂલને ઉચ્ચ પ્રાથમિક કરી પહેલે તો ઉચ્ચ પ્રાથમિક તળીને પછી હવે ઉચ્ચ માધ્યમિક થઈ ગઈ। એની સ્કૂલમાં કેટલા કમરાઉંગા? ઉચ્ચ માધ્યમિક સ્કૂલે કેટલા કમરાઉંગા? 15-20 કમરા તો થવું જોઈએ। 4 કમરામાં ચાલી રહી है बोलो। હોય જુગા એના 4 કમરા में भी थी कि एक कमरा में तो प्रिंसिपल, स्टाफ, पोषाहार, सामान, पुस्तकालय, कार्यालय सब सब साल तो होगा बचा 3 कमरा। एना 3 कमरे में भी थी कि एक कमरा में आंगनवाड़ी साली रही है, ઓય લો સાહેબ બટા બેઈ ગયા તારે સાહેબ 2 कमरा में साली रही है खाली स्कूल, माध्यमिक बे कमरा, स्कूल, उच्च उच्च माध्यमिक। प्राथमिक स्कूल, ઉચ્ચ પ્રાથમિક ઉચ્ચ हाँ, માધ્યમિક उच्च प्राथमिक स्कूल ઉચ્ચ માધ્યમિક બટ્ટો બેઈ ગયા તો હું બેઈ જબે 8 ક્લાસ બે ક્લાસ હું બેવાડે बराबर है। अच्छा आवड़ी एक स्कूल ની ખબર આવી એવી સ્થિતિ है कि 12वीं तक स्कूल है, उच्च माध्यमिक विद्या में कही હા 2 ठेकड़ा साली रही है अलग अलग जगह ने घणी जगह तो स्थिति एम है કે આજે પેલા ભાઈને ઘરે સ્કૂલ લાગી રહી है, હા બિલ્ડિંગ જ નથી, બિલ્ડિંગ જ હતી આજે મંદિર में લાગી રહી है, અદ્રશ્ય સ્કૂલ हाँ, એની એનું मतलब राजकीय उच्च प्राथमिक चल विद्यालय। ચલ વિદ્યાલય તો આજે આણા કાકાને ઘેરે સાલી રહી 2 મહિના અહીંયા સાલી, પછી એને કઈ કામ આવી ગયું તો ભાઈ આ બડે બીજે લઈ ખાલી કરો એમ કરીને ખાલી કરો એમ, તો આવી ગામમાં બીજે કોઈ ગરોગા એના બરામદામાં સાલી રહી है, પછી અહીંયા કોઈ કાર્યક્રમ આવી ગયો તો હડો મંદિર में चलावी दो, और मंदिर में नवरात्रि उत्सव कई આવી ગયા તો બીજે ચલાવી દો। सही तो भाई कुल मिलावीने बात ये है कि आज शिक्षा व्यवस्थाना जे हाल बन्या था कांई बुरा एने हदारवा बदले देखो आवाज तो तमने उठाड़वी पड़ेगा। सही बात तमारो सोरा स्कूल में भणी रहा, नेताना सोरा नहीं भणी रह्यो कि कोई अफसरना सोरा नहीं भणी रह्या सरकारी स्कूल में, कि आ जेटला भी मोटा मोटा कर्मचारी एना कोई नहीं स्कूल कोई ना सोरा सरकारी स्कूल में नहीं भणी रह्या, सब प्राइवेट में भणी रहे। प्राइवेट सरकारी स्कूल में कौन भणी रह्यो? गरीब नो सोरो। गरीब आवाज नहीं उठाड़ेगा, वोटर आवाज नहीं उठाड़ेगा तो तमारे आ समस्या हल थवावारी नहीं। તમારા આ કોક આ પ્રાઇવેટ સ્કૂલ પડી ગવર્મેન્ટ સરકારી પ્રાઇવેટ સ્કૂલ પડી હતી ને આજે દેશમાં હંગામો થઈ જતો। अरे भाई साहब गजब થઈ जाती है। હા કે નેતા સ્વર્ગ મળી જતો ને તો બાર કેટલો હંગામો થઈ જતો। આ તો સરકારી સ્કૂલ 800 વીડી ગયો આપણો ભાઈ, 800 વીડી ગયો કઈ કઈ નહીં પૂછી લીધું કઈ આ અખબાર આવ્યો ને બસ બંધ થઈ જાયગા બંધ થઈ જાય થોડાક દાડાનો હોય, હા પાછી એમને એમ લઈ જવાનું કેમ કે આ માનસૂન જાતા ફેરી સ્થિતિ એવી થઈ જાય। પાછી થઈ જાય तो भाई नक्की आना सवाल ने उठावो, ज़्यादा थे कि ज़्यादा लोगों ने जोड़ो। आ वीडियो तमने भांजगेड़ो केवो लाग्यो अमने जरूर बताड़ो। अमारे यूट्यूब, इंस्टाग्राम, फेसबुक ने एक्स माते जाईने तमे आ कार्यक्रम देखी शको ने वहाँ अपना विचार अमने बताड़ी शको। अमारो मोबाइल नंबर है 9414102499। एने माते भी तमे अमने कमेंट करीने बात करी शको ने तमारे इलाका में भी कोई एवी स्कूल वे या एवो कोई भवन वे सरकारी जेनी बिल्कुल जर्जर स्थिति थई गई पड़वावारी स्थिति है तो एनो विडियो बनावीने अमने मोकलो, अमे ए बी सलाहंगा ने एने हाथे पूरी डिटेल मोकलवी पड़शे। ग्राम पंचायत, गाँव, सबनो नाम ने तमारो मोबाइल नंबर भी, ताकि एवी कोई और जानकारी अगर एना बारे में लेवी वे तो अमे संपर्क કરી શકા। સહી વાત તો ભાઈ આ ભાંજગેડો તમને કેવું લાગ્યું અમને જરૂર બતાડજો। ફેરી આવાંગા અમે આવો નવો કોઈ વિષય લઈને ભાંજગેડો કરવા આપણે વાત કરાંગા આપણે સુરક્ષા સમાજ ને સમૃદ્ધિ ને बारे में। तब तक आलो हमारी इजाजत, सबने राम राम, जय महादेव।